મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ ભારત સરકાર એટલે કે આદિજાતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે। બાકીના રાજ્યોમાં 15 દિવસથી આ અભિયાન ચાલે છે। ગુજરાતમાં પંચાયત ચૂંટણીના કારણે 30 તારીખથી આપણે આ અભિયાન શરૂ કરીએ છીએ, જેનું મહત્વનું કામ છે ગ્રામ્ય લેવલે જેટલા પણ આદિજાતિ આદિવાસી જેટલી પણ જનતા છે એમને સેચ્યુરેશન લેવલ પર એટલે જેટલી પણ યોજનાઓ છે આ બધા યોજનાઓનો લાભ મળે અને ગામનો સર્વાંગી અને ટકાઉ વિકાસ થાય એના માટે આ અભિયાન ચલાવવામાં આવે છે। 30 જૂનથી 15 જુલાઈ સુધી નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાના જેટલા પણ આદિજાતિ વિસ્તારના ગામો છે 238 જેવા ગામોમાં અવેરનેસ એના સાથે જ લાભાર્થીને સેચ્યુરેશન સુધી લઈ જવાનું એટલે દરેકને જેટલા લાભ મળી શકતા હોય એટલા બધા લાભો આપી દેવાના આનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્લસ્ટર કક્ષા એટલે 2-3 ગામોમાં એક જગ્યા આપણે સેવા સેતુ જેમ કરતા હતા તેવા આ કેમ્પ થશે। આ કેમ્પમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, જનધન એકાઉન્ટ, આયુષ્માન કાર્ડ, કેસીસી જેવા વિવિધ કલ્યાણકારી યોજનામાં અગર કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતું હોય, કોઈને માહિતી ન હોય, આના માટે આ કેમ્પ યોજવામાં આવી છે। આના માટે ગ્રામસભાનું પણ વિશેષ ગ્રામસભાનું પ્રચાર પ્રસાર માટે આયોજન પણ કરવામાં આવેલું છે, એટલે બધા નાગરિકોને આદિજાતિના હોય કે આદિજાતિના ન હોય આ કેમ્પમાં આદિજાતિ લોકોને સંમિલિત થવા માટે હું આવાહન કરું છું। એની સાથે જ એનસીસી એનએસએસના પણ ઘણા વિદ્યાર્થી એમાં મને મદદ કરે છે આ કેમ્પનું મેનેજમેન્ટ કરવા માટે। એની સાથે આ તમામ યોજનાઓનો અને સહાયનો સદુપયોગ કરીને આવતા 3-4 વર્ષમાં આ અભિયાન સળંગ ચાલવાનું છે, ત્યારે આપણે પોતાના અને ઇવેન્ચ્યુઅલી રાજ્ય તેમજ દેશના વિકાસમાં સહભાગી થઈએ। બધા આદિજાતિ બંધુ ભગિનીઓને હું આવાહન કરું છું આ કેમ્પમાં આપની ગામમાં કે ગામ નજીકના ક્લસ્ટરમાં જ્યારે પણ આ કેમ્પ લગાવવામાં આવે આપ માહિતી લો, બીજાને માહિતી આપો અને પોતાના જે પણ બાકી કામ હોય, જે પણ લાભ મળવા પાત્ર હોય એ આપને આપવા માટે અમારો સહકાર આપશો। ધન્યવાદ।